રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપો કર્યા હતા। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે, સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે। હું સ્પષ્ટ કહી દઉં છું કે હવે આદિવાસીઓને છંછેડશો તો તેમણે વધુમાં વધુ જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે, ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી। આદિવાસીઓ માટે લડનાર કોઈ નથી। સાંસદે સત્તાધીશોને પણ લપેટામાં લેતા જણાવ્યું હતું કે સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે જ આદિવાસીઓનો વાપરે છે, પણ તેઓના હક માટે કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવતા નથી। મહત્વનું કહી શકાય કે ગુજરાતમાં હાલ ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે। ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વાત કરવામાં આવે ભરૂચની તો ભરૂચમાં સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપો કર્યા હતા। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે, સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે। હું સ્પષ્ટ કહી દઉં છું કે હવે આદિવાસીઓને છંછેડશો નહીં। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે, ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી। આદિવાસીઓ માટે લડનાર કોઈ નથી। સાંસદે સત્તાધીશોને પણ લપેટામાં લેતા જણાવ્યું હતું કે સત્તામાં રહેલા લોકો માત્ર અને માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક માટે કોઈ ચોક્કસ પગલાં લેવામાં નથી આવતા।